નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે જાણીશું આઠમનું મહત્ત્વ. આઠમ કેમ મનાવવામાં આવે છે તેની વિશેષ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી ભગવાન કૃષ્ણની આપણના પર નિરંતર કૃપા બની રહે. આઠમ એટલે કે કૃષ્ણ ભગવાનના જન્મદિવસે નિમિત્તે શ્રાવણ વદ આઠમના તિથિએ કૃષ્ણ પક્ષના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવતો તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાર્ષિક હિન્દુ તહેવાર વિષ્ણુના 8મા અવતાર તરીકે શ્રી કૃષ્ણ જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરિયન પંચાંગ પ્રમાણે ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી રાત્રે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ તરીકે ભવ્ય ઉજવણી, આરતી, પૂજા કાર્યક્રમો હોય છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવ સમય એટલે કે રાત્રિના 12 વાગ્યા પછી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડવા માટે નીકળી જાય છે. ક્યારેક સંતાન પ્રાપ્તિ માટે, ક્યારેક સંતાન પ્રાપ્તિની ખુશી માટે મટકી ફોડવામાં આવે છે. તૂટેલી માટકીની ટુકડી તિજોરીમાં રાખવાથી સુખવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડવા માટેના ઇનામો પણ રાખવામાં આવે છે. હિન્દુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ વાસુદેવ અને દેવકીના પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધરાતે મથુરાના કાળા ગ્રહમાં જન્મ થયા પછી તરત જ તેમને તેમના પિતા યમુના નદી પાર કરી અને ગોકુળમાં નંદરાય અને યશોદા માતાના ઘરે મૂકી આવ્યા હતા. એટલે આઠમ આ રીતે ઉજવવામાં આવે છે અને આ દિવસે બહુ જ ખૂબ મોટો આપણા હિન્દુ ધર્મમાં બહુ મોટો તહેવાર છે. તો બધાને નમ્ર વિનંતી છે કે આ દિવસે પોતાના ઘરે કૃષ્ણ ભગવાનનો ફોટો રાખી અગરબત્તી કરી દીવોબત્તી કરજો અને આ દિવસે તમારા ઘરે પણ સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરજો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલ પર જો પહેલી વાર આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપેલ બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો, જેથી અમે નવો વિડીયો લાવીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ ફરી એકના વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.